મહાદેવ મિત્રો, તો આજે પાછા પેક થઈ ગયા છીએ ફૂલ અને જઈએ છીએ અમારે યશભાઈના મંદિરે આંટો મારવા. અમારા પિન્સુભાઈ આજ ગાડી હાંકશે. ભાઈને અમારી ઉડી હતી પહેરવા આપી દીધી છે, એટલે આજ ગાડી ઈ હાંકશે. ભાઈ તૈયાર થઈ ગયા છે. દરવાજો બંધ કરવાની વાત કરે છે. દરવાજો આપણે બંધ કરી દીધો ને નીકળીએ છીએ. ગાડી શરૂ કરે છે, ક્યારે થાય નક્કી નહીં. બે સ્લેપ શરૂ તો થઈ ગઈ છે. નવો ડ્રાઈવર છે. મારા દીપભાઈ નો ફોન આવ્યો હતો કે આવો, તો આપણે જઈએ છીએ. બરોબર. ભાઈને સોશિયલ ની બુક લેવાની હતી, પણ બુક સ્ટોલ વાળા બાઈ ઇજ્જત બરા કરી દીધો. બધા એલા કાઢો બારો એ કે આયા નહીં મળે, સમીર માં જવું પડશે. આ ઇંગ્લિશ મીડિયમ માં ના વાંધા મળે નહીં આપણને વસ્તુ. અને ગુજરાતી મીડિયમ માં આપણે ગમે ત્યાં જાય બુક હોય જ, ન હોય એવું બને જ નહીં. પાછો મને કે 50 રૂપિયાની ખાલી બુક છે એ કે મળી જાય કે કાંઈ ન મળે. ઓલા ભાઈ પણ કે ક્યાંય નહીં મળે. આ ડાયવર્ઝન નું કામ તો પૂરું જ નતા તો ભાવનગર માં. આ લગભગ 15 દિવસ થી છે, હજી પૂરું નથી થયું ડાયવર્ઝન નું કામ. ઇમરજન્સી પલ 24/7 ડાયવર્ઝન છે. થોડાક માં છે હમણાં નવો રોડ. ક્યાં થોડાક માં પાછું આવ્યું નતો જોવો તો મિત્રો, પાછું નથી આવ્યું. એટલે શું રાખે આ ડાયવર્ઝન આવું જોઈએ, અહીંયા આવું જોઈએ. જો તો આખો રોડ બંધ છે. પટ્ટી માંથી જવા બ્લોક અહીંયા આપણે હાલો આટું સ્પેશિયલ બ્લોક નાખેલા છે. આપણે આટું જ નાખ. આ રોડ આપણે તળાજા રોડ છે, મેન હાઈવે. અહીંથી ભાવનગર માં એન્ટ્રી કરી શકાય. હા હજી કઈ રોડ ની વસો હોય છે કઈક પીડ્યું છે. જો હા જો રોડ ની વસો ડેન્જર હો, ડેન્જર, ફૂલ ડેન્જર. અમાર भावनगर हम तो डेंजर જ છે. सो गाइस, हम दीप भाई के मंदिर पहुंच चुके हैं और ये पार्टी यहाँ पर बैठी है. ये है मेरी माँ, ये है मेरे चंदू काकी, ये है राजेश गिरी बापू, ये है मेरा बाप. अरे ये है फाइनली दीप भाई. कैसे है भाई? अच्छे है? बढ़िया अच्छे है. ऐसा कुछ यहाँ जमावट है, सिंह की जमावट है. और एक लोग की कमी है, वो है हमारा यश भाई. और ये है हमारे भाणु भाई. ये हाँ, वो उसके पास बहुत जमीन है. और ये बत्ती दीप बताओ तो. 1200 रुपया की बत्ती है या 1200 रुपया की? કઈ જૂનવાળી બત્તી લઈને આવ્યા છે અમારે ભાણાભાઈ. 1200 રૂપિયાની છે આ. હા, આમાં ફોન એ ચાર્જિંગ થાય આમાંથી. હે હાસુ પૂછો ભાણાભાઈ ના ફોટો. હે ફોને ચાર્જિંગ થાય આમાંથી. કેટલાની છે આ બત્તી? કેટલાની છે બોલો તો ખરી. એ બોલવાનું વિડિયો શરૂ કર્યો ને તો બોલવાનું બંધ કરી દીધું અમારા ભાણાભાઈ. બત્તી શરૂ કરીને બતાવો તો ભાઈ. જોજો જો આમ ઓલી પણ જોજો. આમ જો એટલો આગો પ્રકાશ પડે. આ તો ઓછો છે હો. હે હા ભાણાભાઈ ના આમ જો અહીંયા બીજી. હા પછી આમાંથી ગ્લોબ થાય, ચાર્જિંગ અહીંથી થાય. પછી અહીંથી અહીંયા ઓલું આપણે મોબાઈલ માં ચાર્જિંગ કરવું હોય ત્યાંથી થાય. એટલી સિસ્ટમ છે ભાણાભાઈ ની બત્તી. ભાણાભાઈ સ્પેશિયલ 1200 રૂપિયા એ હાટું થઈને જ દીધા. હે હા આ દીપભાઈ ભણેશ્રી થઈ ગયા છે. એ ભાઈ ક્યાં કરવા તો રાતે મોડે થી ટ્યુશન માંથી આવે છે. મોડે થી હું કરતા હોય ખબર નહીં. મોડે કેમ ભાઈ મોડું થાય છે ટ્યુશન માંથી આવતા? મોડું ભાઈ 8:30 રજા પડે એટલે અમે ટ્યુશન માંથી આવી એટલે મોડું થઈ જાય થોડું. બાના છે બધા રોજ છોકરીને મળવા જાય છે. મેં રિંગ રોડે જોયો હતો. અને પછી ઘરે આવીને પાછું ખોટા જમવાના છે ને નાટક કરે. આ છે ને રોજ બહાર નાસ્તો કરીને આવે તો ઘરે આવીને છે ને રોજ જમવાનું નાટક કરે. જમવું પડે ઘરે બતાવવા હાટું. સો ગામની સેલ લેવો ને એમ કોઈ ભાવ ન દે. આ જો ઉભો ખાય છે. જો હા મોય શું છે કામ? આ ઓલું રીંગણા બટાટાનું શાક છે અને રોટલી છે અને હું છું અને અને આ શાક છે. આ બધું છે. હવે અમે અમારા યશભાઈ ની ઇકો લઈને છે ને 5-6 દિવસ પડી હતી એટલે લઈને આટો મારવા નીકળી ગયા હતા. આટો મારવાની વાત હતી તો 20 કિલોમીટર આગળ આવ્યા. અમે તો આગતા ઘણા આગળ આવ્યા. હું કેવું દીપભાઈ તમારું? બોલો આમ બિચારો છે ને બળ કરીને કમાય છે ને અમે ઉડાડી છે. ગેસ હતો 4 ખૂટા, લગભગ 80-90 કિલોમીટર નો ગેસ હજી પડ્યો હશે. હજી હાલી જાય 80-90 કિલોમીટર. એટલા ગેસમાં અમારે ઉપાડી ગાડી હાલો. ઈ કે આટો મારી આવશે ભાઈ. એટલે હાલો આટો તમતારે પૂરો આટો. થોડું હા કુલિંગ વધી ગયું છે તો થોડું શું કહેવાય ગરમ વધી ગયું છે. તો અમારે પાછું એસી ઇકોમાં એસી બેસી બધી સુવિધા હોય, એમાં કાંઈ ન ઘટે. પાછું માટો મારતા તે ટોલ નાકે પોગો આવ્યા છે.
ગીત આમાં હમણાં એકો વી કર્યું હતું ઈકો અમારો આ કેસ માં હતી આમાં કઈ પિકઅપ માં ન ઘટે હો હા બસ અત્યારે અમે આ સોમનાથ વાળા હાઈવે સોમનાથ ભાવનગર વાળો હાઈવે છે ને ઠેઠ દ્વારકા લગી જાય ઈ હાઈવે છીએ અમારે શું કહેવાય આ હાઈવે દોરો પડે એટલે ગમે ત્યારે આંટો મારવા છે ને આ હાઈવે નીકળી જાય અહીં જે હું મજા આવે વાહન ઓછા હોય 10,000 11,000 પછી નીકળો તો વાહન ઓછા હોય મજા આવે અમારા પાસે આમાં યુટ્યુબ ની બધી સિસ્ટમ છે મજા આવે પછી અને ભાઈએ સાઉન્ડ નખાવ્યું છે એક નંબર એક બાસ ટ્યુબ નો જે કટે છે કહેતો તો બાસ ટ્યુબ નખાઈ દેવી છે એટલે પછી તો જલસા જ છે અમારે આ ગાડી લઈને છે ને અમારે કાશ્મીર જવાનો વિચાર છે હવે કેદી સપનું પૂરું થાય નક્કી નહીં પણ જવાનું છે એ પાક્કું છે હાઈવે અમે ઉભા રહી ગયા હતા આ છે અમારી ઇકો સાફ બાફ કરી હતી થોડીક આગળ કાચ સાફ કર્યો હતો હા અને હાઈવે આવી ગયા હતા આંટો મારવા હાટું અને એક ભાઈને વિડીયો ઉતારીને મોકલી દી ભાઈ બહાર છે હજી 2-3 દી લગી આવવાનો નથી ભાઈને ઇન્સ્ટામાં વિડીયો ને એવું 1-2 મૂકવું હોય તો એ કે ઉતારી દેજો ને તો ઉતારી દઈએ તો હવે અમે પાછા ઘર બાજુ જઈએ છીએ સ્પેશિયલ આંટો મારવા માટે જ આવ્યા હતા અને આ બે મુરગાંવ નાયરે લાવ્યા હતા ઓલું ગીત વગાડીને ડિસ્કો ન કરવો ને ઓલું કયું આપણે હમણાં નવું આવ્યું છે ને એ ધારા 302 ગુડ એક તો મોતરી નહીં તો હવે અમે ઘર બાજુ જઈએ છીએ આપણે દીપભાઈ બાવણું દેવા આવે છે અને ઇકો પાર્ક કરી દીધી છે બરોબર શું કેવું દીપભાઈ રામ રામ કરી દેવા છે ને રામ રામ કરી નાખવાના તો સારું ચાલો મિત્રો મહાદેવ મળ્યા પછીના વ્લોગમાં